નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ। સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં ટ્રાફિક સિગ્નલ ઉપર જામેલો બેનરોનો જમાવડો। સિગ્નલોના થાંભલા બેનરો માટે મુકાયા હોવાનું ઊભું થયેલું ચિત્ર। વલસાડમાં લાલ સ્કૂલ નજીક વીજ કરંટ દુર્ઘટના સર્જવાનો ભય। ખુલ્લી ડીપી અને હવામાં તોડાઈ રહેલો જીવંત વાયર છતાં તંત્ર બેખબર। પાટીમાં બ્લડ કમ્પોનન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન। વલસાડના ઔરંગા નદી ઉપર પુલ બન્યા જર્જરિત। ચોમાસા દરમિયાન વધી શકે છે મુશ્કેલી। પાટીના વકીલને વાપી હાઈવે પર કાર આડત્રી લૂંટી લેવાયા। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેરમાં લગભગ 2 વર્ષ અગાઉ સર્કિટ હાઉસ નજીક 4 રસ્તા સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા હતા અને તેનો હેતુ ટ્રાફિક સિગ્નલ લાઇટ પ્રમાણે ટ્રાફિક કંટ્રોલ કરવાનો હતો। પરંતુ હાલમાં આ ટ્રાફિક સિગ્નલ થાંભલા ઉપર જાહેરાતના અને અનેક બેનરો મારવામાં આવતા ટ્રાફિક સિગ્નલનો મૂળ હેતુ ભૂલાઈ ગયો છે અને બેનરો માટે સિગ્નલો મૂકવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે સંબંધિતો આ મુદ્દે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહે છે। જો કે મેઇન રોડ ઉપર સર્જાયેલા હાસ્યાસ્પદ સ્થિતિનો આનંદ બહારથી વલસાડની મુલાકાતે આવતા લોકો ઉઠાવી રહ્યા છે। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં વીજ કંપનીનો જીવંત વાળ તૂટી પડતા 3 પ્રાણીઓના મોત થવાની ઘટના અંગેની સહી સુકાઈ નથી। ત્યારે લાલ સ્કૂલ નજીક શહેરના મધ્ય ભાગમાં એક જીવંત વીજ તાર હવામાં અદ્ધર લટકી રહ્યો છે અને ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી શક્યતા છે। આ વિસ્તારમાં લાલ સ્કૂલ પણ આવેલી છે અને બીજી તરફ બાય આવાબાઈ સ્કૂલ પણ છે। એટલું જ નહીં પરંતુ આ રસ્તેથી રોજના સેંકડો લોકો પસાર થાય છે। ત્યારે આ વીજ તાર ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જી શકે તેમ છે। એટલું જ નહીં પરંતુ લાલ સ્કૂલ નજીક ખુલ્લી ડીપી પણ દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે। રાત્રિના સમયે હલ રોડ વિસ્તારથી લઈ ટાવર રોડ સુધી જ્યારે સ્ટ્રીટ લાઇટો ચાલવામાં આવે છે ત્યારે આ લટકી રહેલો વીજ તારમાં સ્પાર્ક થાય છે, જેના ઝબકારા ચોમાસા દરમિયાન દુર્ઘટના સર્જી શકે તેમ છે। પરંતુ આ બધાથી અજાણ્યા હોય તેમ વીજ કંપનીવાળા હજુ વધુ દુર્ઘટના માટે રાહ જોઈ રહ્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। હીરાલાલ હેમાજી ચૌધરી, અમારી મેડિકલ છે, આની બાજુમાં શહેર મેડિકલ છે અને સામે સ્કૂલ છે। અહીંયા એક વાયર લોડ કરેલો છે, 8-10 દિવસ થઈ ગયા, કોઈ રેડી નથી કર્યો હજી। અને સામે 2-3 દિવસથી અહીંયા પેલો શોર્ટ બી થાય છે, એટલે એ હિસાબે એને જરા ફટાફટ જરા કરાવી દીધો જલ્દીથી જલ્દી। 7-8 દિવસ થઈ ગયા છે કદાચ, 8-10 દિવસ એટલે એક સામે પેલો કેબિન બી ખુલ્લો પડ્યો છે સામેથી, જે છે એ બી 4-5 દિવસ થઈ ગયા છે। અહીંયા સામે પેલો છે, અહીંયા શોર્ટ થાય છે 5 દિવસથી, વરસાદ જે ચાલુ છે ત્યારથી ચાલુ જ છે। એ તો હવે કોઈને પછી કેમ કે કોઈ રિક્ષાવાળા કોઈ ગાડી આવે એના હિસાબેથી કોઈ પડતો હોય તો કંઈ આપણે ખબર નહીં પડે। કોઈને ઉપર ક્યાંય વાઇર પડી ગયો તો પ્રોબ્લેમ જ છે, બીજા કોઈ માણસોને પ્રોબ્લેમ છે, આજુબાજુવાળા પ્રોબ્લેમ છે, એટલે એ હિસાબે જલ્દી થાય તો જલ્દી કરાવી દીધું। એ સામે થઈ ગયો તમારી સામે, એ કરીબન થઈ તો 8:30-9 વાગ્યાથી કરીબન થઈ ગયો। એ અંદર પેલો સર્કિટ ભાતી જવું પડી ગયો, ઝઘડા પડ્યા 2-3 વાર।
પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ખાતે રવિવારના રોજ નવા બ્લડ કેમ્પોનેટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પારડી નગરમાં પ્રથમ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા નવા બ્લડ કેમ્પોનેટ સેન્ટરનું ઉદ્ઘાટન પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડના કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં લોહીનું અત્યંત ઉપયોગી સમાન છે અને જિલ્લામાં તાલુકા વાઇઝ બ્લડ બેંકો ઊભી કરવાના સરકાર થકી પ્રયાસ કરીશું. કાર્યક્રમનું સંચાલન કૃષ્ણકાંત ખ્રિસ્તી દિનેશભાઈ શાહે કર્યું હતું. લોક પ્રતિનિધિ અને ધારાસભ્ય છે એમના હસ્તે આજે આ કમ્પાઉન્ડનું ઉદ્ઘાટન થયું છે અને અમારી સાથે પારડીના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ શ્રી શરદભાઈ દેસાઈ આ તબક્કે ખાસ આવ્યા છે. આ મહાનુભાવો અને વલસાડ જિલ્લાને સમગ્ર પ્રજાજનોના સાથ અને સરકારથી આજે આ કેમ્પ આજે કમ્પોનન્ટ યુનિટ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. વલસાડની ઓરંગા નદી પટ વિસ્તારમાં ચાલી રહેલા રેતી ખનન પ્રક્રિયાને લઈને પુલની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ પિચિંગ નાના પુલના સળિયા બહાર આવી જતા જર્જરિત હાલત જણાઈ રહી છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક એવા હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ખરેખર આ બાબતને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. નજીકમાં જ આવેલી ખીમચંદ મુરજી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકો અને વાલીઓ સહિત લોકોની અવરજવર વચ્ચે પુલની હાલત સામે સવાલો ઉઠી રહ્યા છે. આ જગ્યાની 100 મીટર અંતરે આવેલા બે મોટા પુલની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે તંત્ર આ તરફ ધ્યાન આપે તે જરૂરી છે. મારું નામ હર્ષદ ઠાકોરભાઈ દેસાઈ છે. વલસાડ પાર્ટી વલસાડ ખાતે રહું છું. અહીં ઔરંગા નદીના કિનારે નાનો બ્રિજ છે જે અહીંથી વધેલી જગલાલા તરફ જાય છે. એ પુલનો મરામત થતી નથી અને ઘણો જૂનો પુલ હોય અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણો ડેમેજ થઈ ગયો છે. એના સળિયા બહાર દેખાતા થઈ ગયા છે. માર્ગ મકાન વિભાગ કે કલેક્ટર શ્રી કે પ્રાંત અધિકારી શ્રી કે મામલતદાર સાહેબ કોઈ પણ સરકારી તંત્ર અહીંયાથી જાય તે એવો કોઈ જોવાની પોતાની ફરજ સમજે છે કે કેમ? સહી તકે સમાજના દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય, સલામતી જળવાય એ જોવાની આ બધા અધિકારીઓની ફરજ છે. આ અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે સતત બેદરકાર એવું મને લાગે છે. આપના માધ્યમ દ્વારા અને કંઈક સુખદ નિવારણ આવે એવી મારી અંતરની ઈચ્છા છે. કોઈકની જાનહાનિ થશે ત્યારે પોસ્ટમોર્ટમ માટે ફાફા મારવાના, એના કરતાં પોસ્ટમોર્ટમ થતું અટકાવવું એ આપણી ફરજ છે, એમાં હું માનું છું. કોઈ ગમે ત્યારે દુર્ઘટના થાય છે. અગાઉ ઘણી જગ્યાએ આવા પુલો બેસી જવાના, તૂટી પડવાના અકસ્માતો થયેલા છે, જાનહાનિ પણ થયેલી છે. મારી ભગવાનને પ્રાર્થના છે કે આપણા વલસાડમાં આવો કોઈ પુલને ડેમેજ નહીં થાય, નુકસાન નહીં થાય, તૂટી ન પડે અને કોઈના જીવ ન જાય, કોઈને નુકસાન નહીં થાય. મારી તંત્રને, સરકારી તંત્રને ખાસ અપીલ છે કે જે આ પુલ ડેમેજ થઈ ગયો છે તે તાત્કાલિક રિપેર કરે. અને માર્ગ મકાન વિભાગ R&D ખાતાને મારી ખાસ ચેતવણી છે કે આ પુલનું આયુષ્ય કેટલું છે, એ કેટલા વર્ષ જૂનો છે, હજુ કેટલા વર્ષ ચાલે એમ છે, કંઈ રિપેર કરી ચાલે એમ છે કે કેમ? નહીં તો અહીંથી મોટા વાહનો જતા સદંતર બંધ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. હર્ષદભાઈ, અહીં બાજુમાં સ્કૂલ આવી છે, તેના માટે તમે શું કહેવા માંગો? બાજુમાં જે સ્કૂલ આવી છે, સ્કૂલ માટે બી ભવિષ્ય ખૂબ જ ખરાબ છે, કારણ કે રેતી માફિયાઓએ એટલું બધું ખનન કર્યું છે કે નદીના પટો વિસ્તાર ખોદકામ કરીને સ્કૂલની બાજુમાં જ પહોંચી ગયા છે. હવે એ સ્કૂલ પણ જતે દાડે ડેમેજ થઈ જશે, સ્કૂલ બી એમાં પાણીમાં ઘસડાઈ જાય તો નવાય નહીં એવું મને લાગે છે. અહીંથી સ્કૂલના વિદ્યાર્થી પુલ પરથી પસાર થાય છે, સ્કૂલની બસ પસાર થાય તો શું અકસ્માત થવાનો ભય છે? અહીં અકસ્માત થવાના 100% ભય છે, કારણ કે પુલ પણ ખરાબ છે અને અહીં કોઈ પણ જાતની સુવિધા નથી. નાના બચ્ચાઓ સ્કૂટર ઉપર, સાયકલ ઉપર ચાલતા જે આવે છે શાળામાં ભણવા માટે, એમને માટે પણ આ પુલ મારા હિસાબે તો ખૂબ જ જોખમી છે. હજુ વરસાદ ફૂલ સ્વિંગમાં શરૂ થયો નથી. હજુ તાત્કાલિક મેન્ટેનન્સ કરવામાં આવે
કાં તો પછી જો એ પુલની આવરદા પૂરી થઈ હોય, જોખમ લાગતું હોય તો સરકાર પહેલી તકે આ પુલ ઉપરથી મોટા વાહનો અવરજવર માટે બંધ કરે. વાપી જીઆઈડીસી 4 રસ્તા પર ગોવિંદા કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા એડવોકેટ કમ નોટરી રાત્રે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને પાડી જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર મહાવીર નગર પાસે 2 બાઇક પર આવેલા 3 હેલ્મેટધારી યુવાનોએ તેમની કાર આંતરી લૂંટ ચલાવી હતી. જોકે વકીલ પાસે રોકડ રૂપિયા નહીં નીકળતા તેમની સાથેના દસ્તાવેજો અને તેમની દીકરીનો પાસપોર્ટ લઈ લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. પાડીના દમણી ઝાપા વિસ્તારમાં ધોબીવાડ ખાતે રહેતા યોગેશભાઈ રાજપૂત વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્સમાં વકીલાતનું કામ કરે છે. યોગેશભાઈ શુક્રવારે રાત્રે 8 વાગ્યે તેમનું રોજિંદુ કામકાજ પતાવી કાર નંબર GJ15PP4160માં પારડી પરત ફરી રહ્યા હતા ત્યારે હાઈવે નંબર 8 ઉપર મહાવીર નગર પાસે ગેલેક્સી હોટલ નજીક ઓવરબ્રિજ ઉપર 2 બાઇક ઉપર આવેલા 3 હેલ્મેટધારી યુવાનોએ સૌપ્રથમ એડવોકેટ યોગેશભાઈની કારને પાછળથી ટક્કર મારી હતી. બાઇક સવાર યુવાને કારને રોકાવી તમે કેમ અકસ્માત કર્યો તેવું કહી વાતચીતમાં રાખી અન્ય એક બાઇક ઉપર આવેલા એક યુવાને કારમાં રાખેલી એડવોકેટની બેગ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાની માહિતી મેળવવા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાડી ઓવરબ્રિજ પર ગેલેક્સી હોટલ અને પેપ્યુલોન હોટલ પાસે જે આવેલ ઓવરબ્રિજ પર ગાડીને ઊભી રાખેલી અને મને ગાડીનો કાચ ખુલ્લો કરતા એક હેલ્મેટધારી પલ્સર મોટરસાઇકલ પર મારી જોડે વાતચીત કરતો હતો હિન્દી ભાષામાં અને મને કહ્યું કે મારે વાગ્યું છે અને ગાડીમાં આમ થયું છે અને તેમ થયું છે અને બધી વાતચીત કરતો અને એ દરમિયાન એ મારી ગાડીનો કાચ ખોલ્યા ત્યાર પછી છે તે હું ડ્રાઈવર સાઈડ પર આવેલો અને ડ્રાઈવર સાઈડ પર આવીને મારી જોડે ચર્ચાને બધું કરતો હતો. એ દરમિયાન છે તે મારી ગાડીનો કાચ જે ખુલ્લો હતો તેમાંથી જે બીજા મોટરસાઇકલ ઉપર આવેલા હતા તે સમો મારી બેગ લઈને ભાગી ગયા હતા. નોટરીનું રજિસ્ટર હતું, નોટરીના સિક્કા હતા, નોટરીની ટિકિટો હતી, 4 ચેકબુક હતી, મારી બેબી અમીનો પાસપોર્ટ હતો અને બીજા પાર્ટીના ચેક હતા, બીજા ડોક્યુમેન્ટ્સ હતા, પાર્ટીના બધા પેપર્સ હતા જે ઘણા અગત્યના પેપર્સ હતા. એડવોકેટ અને નોટરી હતા એના કારણે એમની બેગમાં કોઈ પણ પૈસા અંદર હતા જ નહીં પરંતુ અગત્યના કાગળો હતા જે નોટરીને લગતા તેમજ અસીલના કાગળો હતા એ જે કોઈને પણ મળે અને જે કદાચ ચોરોને કંઈક નકામા લાગે તો એ એવો શ્રી ત્યાં બહાર કોઈ પણ જગ્યાએ મૂકી ગયા હોય તો જેને મળે તેઓ અહીંયા પારડી એમની ઘરે સુપરત કરે એ અમે વિનંતી કરીએ છીએ. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ટ્રાફિક સિગ્નલ ઉપર જમેલો બેનરોનો જમાવડો. સિગ્નલોના થાંભલા બેનરો માટે મુકાયા હોવાનું ઊભું થયેલું ચિત્ર. વલસાડમાં લાલ સ્કૂલ નજીક વીજ કરંટ દુર્ઘટના સર્જવાનો ભય. ખુલ્લી ડીપી અને હવામાં તોડાઈ રહેલો જીવંત વાયર છતાં તંત્ર બેખબર. પાર્ટીમાં બ્લડ કમ્પોનેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન. વલસાડના ઔરંગા નદી ઉપર પુલ બન્યા જર્જરિત. ચોમાસા દરમિયાન વધી શકે છે મુશ્કેલી. પાર્ટીના વકીલને વાપી હાઈવે પર કાર આંતરી લૂંટી લેવાયા. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોને.